શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું કે, હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું, હે મરિયમ, બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યશન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે, પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. જો તારી સગી એલિઝાબેથને પણ ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે અને જે વાંઝણી કહેવાતી હતી તેને આ 6થો મહિનો જાય છે, કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. મરિયમે તેને કહ્યું કે, જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે થાવ. મરિયમે કહ્યું, જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે થાવ. આ મહાન અને પરાક્રમી પરમેશ્વરનું મહાન પરાક્રમી વચન છે. આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવંત નાતાલના પરમેશ્વર, બહુ જ માથા નમાવીને અમે આભાર માનીએ છીએ કે 2022 વર્ષ પહેલા સમસ્ત માનવ જાતના ઉદ્ધાર માટે ઓ સ્વયં ઈશ્વર, સૃષ્ટિકર્તા ઈશ્વર, પરાક્રમી ઈશ્વર, મહાન ઈશ્વર, તમે અમારા માટે માનવ દેહ ધારણ કરીને આ જગતમાં આવ્યા. સમસ્ત માનવ જાતને માટે આવ્યા, પણ અમારા માટે સાર્થક થયું. પ્રભુ, અમારા માટે સાર્થક થયું. ઓ પ્રભુ, અમે બહુ જ આભાર માનીએ છીએ. અને આ નાતાલના પર્વની ઉજવણી કરતા કરતા સોસાયટીના રહીશો તરીકે પ્રભુ અમે 23 તારીખથી શરૂઆત કરીને આજે પ્રભુ અમે એમાં આગળ વધી રહ્યા છે. આદર, મહિમા, માન અને ગૌરવ અમારા આનંદ દ્વારા પણ તમને મળે એવી રીતે અમે વર્ત્યા છે. અને અત્યારે પણ પ્રભુ, અત્યારે તમારા વચનોમાંથી જ્યારે અમે જોઈએ ત્યારે તમારી કૃપા અમારા હકમાં થવા દો. પ્રભુ, તમે બોલો અને અમે સાંભળીએ. રાજ્યસન પરથી પ્રભુ તમારી વાણી અમારા માટે પ્રભુ તમે વહેતી કરો. પ્રભુ, મારી વિનંતી છે, કારણ કે યશાયા એવું કહેશે કે હું તો અશુદ્ધ હોઠોનો માણસ, અશુદ્ધ હોઠોના લોકોમાં રહું છું. પ્રભુ, એક સરાફને આજ્ઞા કરો કે ચીપિયા વડે વેદી પરથી લીધેલો અંગાર એ મારા હોઠને અડકાડે, કારણ કે સાંભળનારા એ તમારા લોક છે. પ્રભુ, તમે કૃપા કરો. એફએસી 5:18 બીજો રાજા 2:9 અભિષેક અત્યારે આ જગ્યા પર તમે વહેતો કરો. બેઠેલા એક એકના મગજમાં ના વિચારોને ઈસુમાં કેન્દ્રિત કરવામાં આવે. આમ તેમ ભટકતા વિચારોને ઈસુમાં કેન્દ્રિત કરવામાં આવે. કાનમાં કાન ફૂસિયા કરતા તમામ દુષ્ટાત્માઓને માથથી 18 નાહુમ 1:8 10:19 પ્રમાણે અમારા પગ નીચે કચડીને ઈસુના કાલવારીના વિજયની જગ્યા પર ઘોષણા કરું છું. આ મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં છે. સાંભળીને તેનો સ્વીકાર કરો. આમીન. નાતાલના પર્વની ઉજવણીમાં આપણે આગળ વધી રહ્યા છીએ અને માટે આ દિવસોમાં આ જે શાસ્ત્ર પાઠ વાંચ્યો અને બહુ જાણીતો એવો શાસ્ત્ર પાઠ છે અને ઘણી બધી વાર તમે કદાચ ને એ વાંચ્યો પણ હશે. પણ ત્યાં આજે જે શાસ્ત્ર પાઠ વાંચ્યો એમાંથી હું જે કહેવા માંગુ છું એ આધીનતા, ઈશ્વર પ્રત્યે આધીનતા. મારી અને તમારી આધીનતા એ ઈશ્વર પ્રત્યે કેવી છે એ આજે શાસ્ત્ર પાઠ વાંચ્યો એમાંથી આપણે જોવાના છીએ. અહીંયા જે મારો વિષય છે આજે એ આધીનતા છે. ઈશ્વર પ્રત્યે મારે ને તમારે આધીન રહેવું જોઈએ, એ બહુ જરૂરનું છે. અહીંયા જે લુકની લખેલી સુવાર્તાના પહેલા જ અધ્યાયમાંથી જે શાસ્ત્ર ભાગ વાંચ્યો ત્યાં આગળ એક બહુ જુવાન એક કુમારિકાની વાત ત્યાં આગળ મરિયમની લખવામાં આવેલી છે. અને જો
આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણીની જે વાત છે એ તો ઉત્પત્તિના 3જા અધ્યાયના 15મા વચનથી જ ત્યાં આગળ નાતાલની વાત શરૂ થઈ જાય છે મારા વાલા મિત્રો. અને અત્યારે મારી પાસે સમય નથી હું તમને કહું, પણ અહીંયા જે શાસ્ત્ર પાઠ વાંચ્યો એની અંદર મરિયમના વિશે જે છેલ્લી કલમ આપણે વાંચી ત્યાં એવું લખેલું છે કે હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. તમને નથી લાગતું કે બહુ જ અઘરી બાબત હતી? બહુ જ અઘરી બાબત. એક દૂત એક કુમારિકાની પાસે આવીને ઉભો રહ્યો છે અને હે કૃપા પામેલી કરીને જ્યારે એની વાત કીધી. 2022 વર્ષ પાછળ ચાલ્યા જઈએ. તમે વિચાર તો કરો, એ યહૂદી જે લો હતા, જે નિયમ શાસ્ત્ર હતું. મારા વાલા ભાઈ બહેનો, આજે જો કોઈ કુંવારી છોકરી ગર્ભવતી થાય તો શું થાય? સમજી શકીએ છીએ આપણે બધા. અને અહીંયા એ તો નિયમ શાસ્ત્રની વાત. તમે આપણે બધું ખોલીને જોઈ શકીએ એમ નથી, પણ તમને કહું કે પુનર્નિયમ 22 અને 23-24 તો લખ્યું છે કે જો કોઈ કુંવારી છોકરી એના લગ્ન વગર જો એ ગર્ભવતી થાય તેને પથ્થરે મારવામાં આવતી. પથ્થરે મારી નાખવાનો રિવાજ હતો. અને ઉત્પત્તિ 38 અને 24 ની અંદર ત્યાં આગળ તામાર વિશે યહૂદાએ એવું કહી દીધું. 3જા મહિનામાં ખબર પડી કે હવે તામાર એ પ્રેગ્નેન્ટ છે, ગર્ભવતી છે, અને યહૂદાએ કીધું કે બહાર લાવો અને બાળી નાખો કે છે. આ બધી વાતથી મરિયમ વાકેફ હશે મારા વાલા ભાઈ બહેનો. મરિયમને ખબર હશે કે આ કેવું મોટું પગલું હું મારા જીવનની અંદર, કેવો મોટો નિર્ણય હું મારા જીવનમાં ઈશ્વરની આધીનતામાં લેવા માટે જઈ રહી છું. આધીનતા જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય પણ પરમેશ્વરની આધીનતા એ બહુ જ અગત્યતા છે. એની બહુ જ અગત્યતા છે જીવનની અંદર. સારો જ સમય હોય, સારા જ પ્રસંગો હોય અને ઈશ્વરને આધીન રહેવું નહીં. ગમે તેવી કપરી પણ પરિસ્થિતિ હોય પણ એની અંદર ઈશ્વરની આધીનતામાં રહેવું એ બહુ જ અગત્યનું છે. અને એ મરિયમના જીવનમાં થયું. મહાન સૃષ્ટિ કરતા, તમારો અને મારો ઉદ્ધાર કરતા એક એની આધીનતા અને જગતમાં આવ્યા. પ્રભુએ એક વ્યક્તિ તરીકે એના તરીકે પ્રભુએનો મરિયમનો ઉપયોગ કર્યો, પણ મરિયમની આધીનતા એ બહુ જ ગજબની છે. અને આવું કેમ થયું તમને ખબર છે? મરિયમની આધીનતા કેમ? એણે એ નિયમશાસ્ત્ર જે સભાસ્થાનોની અંદર વાંચવામાં આવતું હતું એણે જ્યારે સાબ્બાતે એ નિયમશાસ્ત્ર જ્યારે વાંચવામાં આવતું હશે ત્યારે એણે રેગ્યુલર ત્યાં જઈને સાંભળ્યું હશે. ઈશ્વરના વચનો એ મરિયમે હંમેશા ચૂક્યા વગર સભાસ્થાનમાં જઈને, સિનેગોગમાં જઈને એને સાંભળ્યા હશે. અને માટે ત્યાં યર્મિયાના 32મા અધ્યાયના 27મા વચનમાં, હઝકિયલ 12 અને 28માં, અને ગણના 11 અને 23માં, અને યહોશુઆ 21 અને 45 ની અંદર લખેલું છે કે યહોવા